કચ્છ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે આ વિકાસને ગતિ મળે તે માટે વિવિધ હેતુ અર્થે સરકારી વિભાગ તથા સરકારી સંસ્થાઓ દ્વારા કરાયેલી જમીન ફાળવણીની માંગણીને કલેક્ટર શ્રી આનંદ પટેલે દૂરદેશી તથા હકારાત્મક અભિગમ સાથે ઐતિહાસિક નિર્ણય લઈને એક સાથે 56 સરકારી જમીન ફાળવણી તથા ઇન્ટિમેશન પત્રના હુકમ મંજૂર કરતા જિલ્લામાં લોકસેવાના અનેક કામોને વેગ મળશે। ખાસ ઝુંબેશના ભાગરૂપે એક માસના ટૂંકા ગાળામાં જરૂરી તમામ પ્રક્રિયા આટોપીને આજે સરકારના વિવિધ વિભાગના વડાઓને 56 જમીન ફાળવણીના હુકમ તથા ઇન્ટિમેશન પત્ર વિતરણ હેઠળ કુલ 26,72,498 ચોરસ મીટર જમીનની ફાળવણી કરાઈ હતી। આ પ્રસંગે કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલે જણાવ્યું હતું કે કચ્છ સતત વિકાસ તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે સરકારના વિભાગ તથા અન્ય સંસ્થાઓ કે જેઓને લોકસેવાના કામ માટે જમીનની જરૂરિયાત છે તે પૂર્ણ કરાય તે જરૂરી છે, જેથી વિભાગો પોતાની કામગીરી વધુ સુગમતા અને સુવિધા સાથે કરી શકે તેમજ નાગરિકોને પણ સુવિધા પ્રાપ્ત થાય। આ જ હેતુને પૂર્ણ કરવા જેટલી પણ સરકારી કચેરીઓ દ્વારા જમીન ફાળવણીની માંગણીઓ હતી તેને પ્રાથમિકતા આપીને એક માસના ટૂંકા ગાળામાં તમામ મહેસૂલી પ્રક્રિયા પૂર્ણ કરીને હુકમો કરવામાં આવ્યા છે, જેમાં કુલ 56 જમીન ફાળવણીના હુકમો હેઠળ 26,72,498 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી છે।